अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। માશાઅલ્લાહ, આ ભાઈના ઘઉં જોવા હું આવ્યો. એટલે ઘઉં જોવા આવ્યો એટલે મેં ઘણી વાર સાંભળ્યું છે કે ભાઈ ઓણ ઓછો ઉતાર્યો રહ્યો ને ઓણ નબળું હતું. એટલે મેં સાહેબે ખેતરને પૂછ્યું, ખેતરવાળા ભાઈને, કે આમાં તમે એક દાણો વાવો તો એની એક ડુંડી થાય? મને કે હા, એક દાણો વાવીએ એટલે એક ડુંડી થાય. એટલે મેં પછી ડુંડી લઈ સોળી ડુંડીને અને જોયું કે અલ્લાહ તબારક વ તઆલા એક દાણાના બે દાણા આપે, અલ્લાહ તબારક વ તઆલા એક દાણાના ત્રણ દાણા આપે, ચાર દાણા આપે કે પાંચ દાણા આપે. એટલે મેં જોયું તો અલ્લાહની કુદરત અને અલ્લાહ કેટલો મહેરબાન છે કે આ ખેતરવાળા ભાઈએ એક દાણો વાવ્યો, એક ડુંડી એમાંથી થઈ તો એને ચોળીને મેં જોઈ તો એમાં 71 દાણા હતા. અલ્લાહુ અકબર. આપણને કોઈ એક વસ્તુ આપે તો આપણે એને 2 આપીએ, 3 આપીએ, 4 આપીએ. અલ્લાહની શાને કરીમી, અલ્લાહ કેટલો ગફુર રહીમ છે, અલ્લાહ કેટલો રઉફુર રહીમ છે કે અલ્લાહ પાકે એક દાણાના એવજની અંદર, એક દાણાની બદલાની અંદર આ ભાઈને 70 દાણા દીધા. એનો જે વાવેલો દાણો હતો અલ્લાહ તબારક વ તઆલા ઈ દાણો પરત કરી લીધો અને ઉપરથી 70 દાણા આપ્યા. તો આવું તો કાયનાતમાં અલ્લાહ સિવાય બીજો કોઈ નથી કે એટલું બધું પુષ્કળ 70 ગણું આપે. તો આપણે કકળાટ નહીં કરવાનો, અલ્હમ્દુલિલ્લાહ કહેવાનું, અલ્લાહનો શુક્ર અદા કરવાનો કે અલ્લાહ તે એકના બદલામાં અનેક આપેલા છે. એટલે અલ્હમ્દુલિલ્લાહ કહેવાનું. આપણે અલ્હમ્દુલિલ્લાહ કહીએ, અલ્લાહનો શુક્ર અદા કરીએ તો અલ્લાહ તબારક વ તઆલા રાજી થાય, અલ્લાહ તબારક વ તઆલાની ખુશનુદી હાસિલ થાય. અને અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો શુક્ર અદા કરવાથી અલ્લાહ તબારક વ તઆલા હજી પણ રોજીમાં વધુમાં વધુ બરકત આપે અને ઇઝાફો ફરમાવે. અસ્સલામુ અલૈકુમ.